નમસ્તે વાલી મિત્રો, આજે આપણે મનીષાબેન શુક્લ લિખિત વિદેશનું અનુકરણ કેટલું વ્યાજબી એ લેખ સાંભળીશું. હમણાં મારી એક ભત્રીજીની દીકરીની વર્ષગાંઠ ઉજવવાની છે. એની મમ્મીનો મને ફોન આવ્યો હતો કે એને પાર્ટીનું થીમ હેલોવીન રાખવું છે, તો એના માટે શું તૈયારી કરવાની. એની વર્ષગાંઠ નવરાત્રિમાં આવે છે, એટલે રાત્રે બધા ગરબામાં જાય તો પાર્ટી બપોરની રાખવી પડશે. મને પણ હેલોવીન વિશે બહુ ખ્યાલ હતો નહીં, એટલે મેં એના વિશે થોડુંક વાંચ્યું. એવું કહેવાય છે કે આપણા જે પૂર્વજો એટલે કે કુટુંબમાં કોઈનું પણ મરણ થયું હોય એ બધા એ રાત્રે ફરીથી ઘરમાં આવે છે. એમના માટે કંદીલ પેટવવામાં આવે છે અને એ બિહામણા કપડાં અને બિહામણો મેકઅપ કરીને આપણે એ લોકોના સ્વાગત માટેની રાત્રિ ઉજવીએ છીએ. આપણા હિન્દુ ધર્મમાં પણ એવી માન્યતા છે કે 10 દિવસ સુધી જેનું મૃત્યુ થયું હોય એની આત્મા ઘરમાં હોય છે અને દશપિંડ કર્યા પછી એ મુક્ત થાય છે. પરંતુ આજના જમાનામાં ઘણા બધા લોકો આ વાત માનતા નથી, વિધિ પણ કરતા નથી. આ બધી જ વિધિમાં હું પણ થોડુંક ઓછું માનું છું, પરંતુ હા, એક વાત જરૂર માનું છું કે આ બધી માન્યતાઓની પાછળ આપણા વડીલોની કોઈ ગૂઢ વાત રહેલી છે. બધા જ કુટુંબના વ્યક્તિ જેના ઘરે દુઃખદ પ્રસંગ બન્યો હોય ત્યાં ભેગા થાય, સાથે જમે અને દુઃખમાં સહભાગી થાય. મરનાર વ્યક્તિની સારી સારી વાતો યાદ કરે અને દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન કરે. પણ મેં જોયું છે કે આપણે બાળક સામે આવી વાત કરવાનું ટાળીએ છીએ. બાળક ગૂંચવાયા કરે છે, કારણ એણે તો ફક્ત પિક્ચરમાં જ મૃત્યુ જોયું હોય છે અને ઘણી વખત એક પિક્ચરમાં મૃત્યુ પામેલ વ્યક્તિ બીજા પિક્ચરમાં બીજો કોઈ રોલ નિભાવતા હોય છે. જે વ્યક્તિ વિદાય થાય એની વાત બાળક સાથે સહજતાથી આપણે કરી શકતા નથી. એ વ્યક્તિ હવે આપણને કદી પણ જોવા નહીં મળે એ સમજ બાળકને આપવી જરૂરી છે. એના મનમાં કોઈ પણ ગૂંચ હોવી ના જોઈએ અને બાળક પણ હેપતાઈ ના જવું જોઈએ. વિદેશમાં પણ હેલોવીનને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને આપણા અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકો એને મજાથી ઉજવે છે, નહીં કે ડરીને. હવે કરીએ આપણા તહેવારની વાત. આપણા ઘણા બધા તહેવારો એવા છે કે જે કેમ ઉજવવામાં આવે છે એ ઘણીવાર માતા પિતાને પણ ખબર હોતી નથી, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના બધા જ તહેવાર ખબર હોય છે અને એ ઉજવવા પાછળના કારણો પણ ખબર હોય છે. ગરબા આપણે ગાઈએ છીએ જરૂર, પણ એની પાછળની વાર્તા કદાચ ઘણાને ખબર નથી હોતી. આપણે જરૂર દરેક સંસ્કૃતિને માન આપીએ, પરંતુ આપણી સંસ્કૃતિ અને આપણી પૌરાણિક કથાઓ પણ આપણા બાળકોને ખબર હોવી જોઈએ. ઘણીવાર તો બાળક સ્કૂલમાંથી ભણીને આવે છે અને માતા પિતાને શીખવે છે કે આ તહેવારનું મહત્વ શું છે. પરંતુ આજકાલ એક ફેશન થઈ ગઈ છે. વર્ષગાંઠનો થીમ એટલે કે એ કયા સંદર્ભમાં ઉજવવામાં આવે છે એ બાળકો એકબીજાની હરીફાઈમાં નક્કી કરતા હોય છે. અને વર્ષગાંઠમાં મિત્રો તરફથી મળતી એમની ભેટ સોગાદો પણ આપણા ભારત બહારના કોઈ ગાયક, નૃત્યકાર કે પછી કોઈ કાર્ટૂન પાત્રને અનુલક્ષીને હોય છે. વર્ષગાંઠની મજા લૂંટવાના બદલે
કોની વર્ષગાંઠ વધુ આધુનિક રીતે ઉજવાય છે એ ઘણીવાર માતા પિતા માટે વધુ મહત્વનું બની જાય છે. એનો અર્થ એ છે કે વર્ષગાંઠનો થીમ એ પણ આપણે વિદેશી રાખીએ છીએ અને પાર્ટી વિદેશના કોઈક થીમને અનુલક્ષીને ઉજવીએ છીએ. દરેક તહેવાર ભલે તમે પારંપરિક રીતે ન ઉજવો, પરંતુ એ તહેવારનું મહત્વ, એ તહેવાર ઉજવવા પાછળનો આશય, એની પૌરાણિક કથા એ જો બાળકો જાણતા હોય તો એમને પણ એ તહેવાર પ્રિય લાગશે. આપણે દિવાળીમાં દીવા કેમ પ્રગટાવીએ છીએ એ પણ આપણા બાળકોને ખબર હોય એ જરૂરી છે. જે બાળકોના માતા પિતા મોટી મોટી પાર્ટી નથી કરી શકતા કે પછી તહેવારને ભવ્ય નથી બનાવી શકતા, એ લોકો બાળકોને તહેવારના જાહેર ઉત્સવમાં લઈ જાય છે. જેમ કે રાવણ દહન, ગણપતિ વિસર્જન અને આવા બધા તહેવારમાં લઈ જવાથી બાળકોનું તહેવાર માટેનું જ્ઞાન વધે છે, ઉમળકો વધે છે. વળી આપણા દરેક તહેવારનો ફાયદો અને મજા એ પણ છે કે એ દરેક તહેવારમાં જે ખોરાક ખવાતો હોય છે એ ઋતુને અનુલક્ષીને હોય છે. જેમ કે હોળીમાં ખજૂર અને ધાણી ખવાય, દશેરામાં ફાફડા અને જલેબી ખવાય. આ બધી વસ્તુઓ આપણા વડીલોએ નક્કી કરેલી છે અને એની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ હોય છે. આપણું શરીર જે પચાવી જાણે એ વસ્તુ એ ઋતુમાં ખવાય છે. બાળકોને જન્માષ્ટમીમાં કૃષ્ણ અને રાધા બનવાનું ગમે, દશેરાએ રામ બનવાનું ગમે. આપણો ઇતિહાસ આપણા બાળકો પણ જીવે એ કેટલી સુંદર વાત છે. એને આ બધાની સાથે સાથે એ લોકો નૈતિકતા અને સચ્ચાઈના પાઠ પણ ભણે છે. કારણ કે આપણા ઈષ્ટ દેવતાઓ જેમણે હંમેશા સચ્ચાઈ માટેની લડાઈ લડેલી છે, એમના જીવન વિશે થોડું પણ જાણે અને થોડી પણ પ્રેરણા લે તો આપણે આપણી સંસ્કૃતિને બચાવી શકીએ છીએ. ખોટું કરવું નહીં એવું શીખવાડવા કરતાં જેણે હંમેશા સચ્ચાઈનો સાથ આપ્યો છે એવા આપણા મહાનુભાવોની વાર્તાઓ એમને ખબર હોવી જોઈએ. બાળકો કોકવાર ગાંધી બાપુ બને, ભગતસિંહ બને, સ્વામી વિવેકાનંદ બને. આ પણ કેટલી સરસ વાત છે. વર્ષગાંઠની વાત એ તો એક દ્રષ્ટાંત છે. હા, પણ એક વાત છે કે જો બાળકની વર્ષગાંઠ જે તહેવારની નજીકમાં આવતી હોય એ તહેવારનો થીમ જો આપણે આપણા બાળકોને એમની વર્ષગાંઠની ઉજવણીમાં રાખવા માટે પ્રેરણા આપી શકીએ તો કેટલું સરસ. જેમ બાળકોને ક્રિસમસ ખબર છે, હેલોવીન ખબર છે, એ જ રીતે એમને આપણા તહેવારો પણ ખૂબ સરસ રીતે ખબર હોય અને ગૌરવથી દરેક તહેવારનો થીમ એ પોતાના બર્થડેમાં રાખે છે ને મજાની વાત. તો ચાલો આપણે પણ આપણા બાળકોને આપણા તહેવારોનું મહત્ત્વ સમજાવીએ અને આપણા તહેવાર ઉજવવા માટે એમને પ્રેરિત કરીએ કે એ લોકો હોશે હોશે એ તહેવાર ઉજવે, મજાથી ઉજવે.